हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। ચાલો આજે આપણે જોઈશું માર્કેટ સર્વે, ખ્યાલ, આવશ્યકતા અને પદ્ધતિઓ. બરાબર છે. એટલે કે માર્કેટ સર્વેનો જે કોન્સેપ્ટ છે એ નીડ અને એની મેથડ. બરાબર. તો પહેલાં આપણે જોઈશું એનો જે ખ્યાલ છે એનો કોન્સેપ્ટ જે છે એ. બરાબર છે. તો માર્કેટ સર્વેનો ખ્યાલ એટલે કે કોન્સેપ્ટ ઓફ માર્કેટ સર્વે શું હોઈ શકે? તો તમને બધાને ખબર જ છે કે માર્કેટ એટલે શું? બજાર. બરાબર. જ્યાં આપણે એઝ અ ઉત્પાદક આપણી જે પ્રોડક્ટ છે એને આપણે માર્કેટમાં મૂકી શકીએ છીએ, એનું સેલિંગ કરી શકીએ છીએ અને એ સેલિંગ દ્વારા આપણે અહીંયા નફો ઊભો કરી શકીએ છીએ. હવે કોઈ બી ધંધાકીય પ્રવૃત્તિ હોય એનો મેઇન ઉદ્દેશ્ય શું હોય છે કે નફો ઊભો કરવાનો. બરાબર છે. તો અહીંયા જે માર્કેટ છે ને એ બેઝિકલી શું છે કે જે ગ્રાહકો માંગ કરે છે, જે કસ્ટમરની માંગ છે, જે ડિમાન્ડ છે, બરાબર છે, એ બધી પૂરી થાય એના માટે એક વસ્તુએ, એક જગ્યાએ એની વ્યવસ્થા કરવામાં આવે છે. બરાબર છે. તો આ જે વ્યવસ્થા કરવામાં આવે છે એને આપણે માર્કેટ કહીશું. બરાબર છે. તો ગ્રાહકની જે માંગ છે એના પ્રમાણમાં તથા સ્વરૂપમાં આર્થિક, સામાજિક અને રાજકીય રીતે જે પર્યાવરણના અનુસંધાનમાં વખતો વખત જે ફેરફાર થતો રહે છે. બરાબર છે. તો અહીંયા કેવું હોય છે કે જેમ જેમ પરિસ્થિતિ બદલાય ને એમ એમ અહીંયા જે ગ્રાહકોની માંગ છે ને એ બદલાયા કરે છે. બરાબર છે. તો ગ્રાહકની માંગના પ્રમાણમાં એ કદાચ એવું બી હોઈ શકે કે એ ઓછું બી કરી નાખે. બરાબર છે. ને સેટિસ્ફેક્શન વધારે હોય તો એ વધારી બી દે. ઓકે. તો એના એ જે સ્વરૂપ છે એની અંદર આર્થિક રીતે વધારો ઘટાડો થાય છે, ફેરફાર થાય છે. બરાબર. સામાજિક, રાજકીય, પર્યાવરણના લીધે બી અહીંયા એ વખતો વખત એમાં ફેરફાર થયા કરે છે. બરાબર છે. દાખલા તરીકે હું તમને COVID-19નું ઘણીવાર એક્ઝામ્પલ આપું છું. બરાબર. તો હાલની પરિસ્થિતિ કેવી છે COVID-19ની કે જેની અંદર આપણે કમ્પલસરી શું કરવું પડે છે કે મોઢા પર માસ્ક બાંધીને જવું પડે છે. બરાબર છે. પછી સેનિટાઈઝરનો આપણે યુઝ કરવો પડે છે. એવી રીતે જે મેડિકલની લાઇનની અંદર જે અત્યારે હાલમાં જે દવા વપરાય છે, ઇમ્યુનિટી માટે જે દવા વપરાય છે એ. બરાબર છે. તો એનો જે યુઝ છે ને વધી ગયો છે. બરાબર. માસ્ક અને સેનિટાઈઝરનો તો બહુ બધો વધી ગયો છે. એવી રીતે જે સેફટી માટેના જે સાધનો છે, બરાબર છે, હેલ્થ સેફટી માટેના એ બધા સાધનોનો યુઝ જે છે અહીંયા વધી ગયો છે. બરાબર છે. કેમ? કોરોનાથી બચવા માટે. તો એવી રીતે જેમ જેમ પરિસ્થિતિની અંદર બદલાવ થતો જાય એમ એમ અહીંયા કેવું છે કે ગ્રાહકોની માંગ હોય. હવે માની લો કે થોડાક ટાઈમ પછી કોરોનાની અસર ઓછી થઈ જશે, તદ્દન ઓછી થઈ જશે. તો એવી પરિસ્થિતિની અંદર જે સેનિટાઈઝર છે, બરાબર, જે માસ્ક છે, એની માંગ જે છે એ સાવ ઘટી જશે. બરાબર છે. તો જે ગ્રાહકોને ઈચ્છિત વસ્તુ છે એ પૂરી પાડવા માટે સમયગાળો જે છે એ પણ જોઈએ, ઉત્પાદન કરવા માટે જોઈએ. બરાબર છે. એટલે એવું તો બને નહીં કે ગ્રાહકને મન થાય કે ભાઈ મને આ વસ્તુ જોઈએ છે તો એ તરત ને તરત બીજે દિવસે તો પૂરું નહીં કરી શકીએ ને આપણે. બરાબર છે. તો આ પ્રકારની જે પરિસ્થિતિ છે, બરાબર છે, એમાં જે માંગનો જે અગાઉથી અંદાજો મેળવવો આવશ્યક બને છે. તો આવી પરિસ્થિતિની અંદર આપણે શું કરવું પડે કે જે માંગ છે એનો આપણે અંદાજો આપણે મેળવવો પડે. તો એના માટે આપણે શું કરવું પડશે? માર્કેટનું એનાલિસિસ, એનો સર્વે. બરાબર છે. તો ગ્રાહકની જે માંગ છે એને અગાઉથી અંદાજ મેળવવાની પ્રક્રિયાને આપણે માર્કેટ સર્વે કહીએ છીએ. બરાબર છે. હવે આ જે માર્કેટ સર્વે છે એના દ્વારા જે આવશ્યક માહિતી છે એને એકત્રિત કરીને તેના વિશ્લેષણ દ્વારા જે સંભવિત માંગનો અહીંયા અંદાજ કાઢવામાં આવે છે. એ માર્કેટ સર્વે દ્વારા છે ને અહીંયા અંદાજિત આંકડો કાઢવામાં આવે છે. બરાબર. કે આટલી માંગ જે છે એ હશે. બરાબર. તો અહીંયા જે માહિતી એકત્રિત કરી છે એના વિશ્લેષણ દ્વારા એક માંગનો અંદાજો કાઢવામાં આવે છે અને એના પછી જે બજાર માંગ સંબંધી પ્રાથમિક માહિતી છે, બરાબર છે, એની જે પદ્ધતિઓ છે નીચે પ્રમાણે છે. તો આ જે સંભવિત માંગનો અંદાજો કાઢીને આપણે પ્રોડક્શન સ્ટાર્ટ કરી શકીએ છીએ કે એટલા પ્રમાણમાં આપણે પ્રોડક્શન કરી શકીએ છીએ. બરાબર છે. તો પહેલી છે પર્યાવરણ આગાહી એટલે કે એન્વાયરમેન્ટલ ફોરકાસ્ટિંગ. તો આની અંદર શું છે કે પર્યાવરણમાં થતો ફેરફાર એ કાયમી છતાં બિન અંકુશિત ઘટના છે. હવે પર્યાવરણમાં કેવું છે કે ફેરફાર થયા કરે છે. આપણે ત્યાં 4 સિઝન છે. બરાબર. એ 4 સિઝન વાઇઝ કેવું છે કે અહીંયા અલગ અલગ માંગ હોય છે. બરાબર. તો આ જે ઘટના છે ને એને આપણે અંકુશમાં બી નથી કરી શકતા. ઓકે. એવી રીતે જો શિયાળામાં કેવું હોય કે શિયાળામાં કેવું હોય કે આપણને ઠંડી લાગે તો એટલા માટે જેકેટ છે, સ્વેટર છે,
બરાબર છે. શૂઝ, મોજા, હાથ મોજા, કાન ટોપી, બરાબર, માથામાં પહેરવાની કેપ, પછી જે હીટર છે એ, ઓકે, એ બધાનું જે માંગ છે ને એ વધી જાય છે. ઓકે, એટલે જે હીટિંગ આપતી વસ્તુ છે એની માંગ વધે છે. એવી રીતે ચોમાસામાં રેનકોટ, છત્રી, બરાબર છે, એ બધાની માંગ વધે. તો એ બંનેની સાથે આપણે જો જોવા જઈએ, બરાબર છે, તો બંને સિઝન થોડી ઠંડી તો ખરી. ઓકે, તો એના લીધે કેવું છે કે આપણને થોડી માંદગી જેવું પણ લાગે, શરદી ખાંસી, તો એની રિલેટેડ જે દવા છે, બરાબર છે, એની માંગ પણ વધે છે. પછી એવી રીતે ઉનાળો, તો ઉનાળામાં ગરમી લાગે એટલે કોટનના કપડાં છે, બરાબર છે. પછી લાઈક આપણે ઠંડા પીણા, બરાબર, ઉનાળામાં ઠંડા પીણા, આઈસ્ક્રીમ, પછી એસી, પંખો, એ બધાની માંગ વધે, બરાબર છે, ફ્રીજની માંગ વધે. તો એવી રીતે સિઝન વાઇઝ બધી વસ્તુઓ જે છે એ ચાલ્યા કરતી હોય. ઓકે, એવી રીતે આપણે તહેવાર જોઈએ, તો તહેવારની અંદર પણ એવું છે કે તહેવાર આવે ને ત્યારે બધી ખરીદી વધી જાય. હવે આવવાની છે આપણે ત્યાં નવરાત્રિ, બરાબર, તો નવરાત્રિમાં પહેરવાલાયક જે કપડાં હોય એની માંગ હોય, એની પહેરવાલાયક જે જ્વેલરી હોય એની માંગ હોય, બરાબર. તો એવી રીતે દિવાળી આવશે એના પછી, તો દિવાળી આપણું નવું વરસ કહેવાય, બરાબર છે, ગુજરાતીઓનું. તો એ વખતે આપણે નવા કપડાં લઈએ છીએ, ફટાકડા, ફૂલ, હાર, બરાબર છે, એની માંગ વધી જાય છે. લગ્ન સિઝન આવશે તો એના માટે કેટરિંગ, મંડપવાળા, એવી રીતે અલગ અલગ સિઝન વાઇઝ અને પર્યાવરણ વાઇઝ આપણું જે માંગ છે એમાં ફેરફાર થયા કરે છે. તો આ જે આર્થિક ફેરફારો છે, જેવા કે તેજી, મંદી, રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ દર, તેની વહેંચણી, ટેકનોલોજીનો વિકાસ, એ બધી વસ્તુ જે છે એ પણ અહીંયા એના પર અસર કરતી હોય છે. તો જે સામાજિક ફેરફારોમાં વસ્તી વધારાનો જે દર છે, બરાબર, તો એમાં સ્ત્રી પુરુષોની સંખ્યાનું પ્રમાણ, એમાં પાછા બાળકો આવી જાય, બરાબર છે, એમાં વૃદ્ધો પણ આવી જાય, એવી રીતે પણ ડિવાઈડ કરવામાં આવે છે, બરાબર છે, એવી રીતે સેગમેન્ટેશન કરવામાં આવે છે. પછી શહેરી અને ગ્રામ્ય વિસ્તારનું પ્રમાણ, પછી સાંસ્કૃતિક વિકાસ, રહેણી કરણીમાં ફેરફાર, બરાબર, પછી સાક્ષરતાનું પ્રમાણ વગેરે જેવી વસ્તુ જે છે અહીંયા અસર કરતી હોય છે. જેવી રીતે રાજકીય ફેરફારની અંદર આંતરરાષ્ટ્રીય રાજકીય ઘટનાઓ કે રાષ્ટ્રીય રાજકારણીય ઘટનાઓ, વિવિધ પક્ષોની ચૂંટણીનો ઢંઢેરો, એ બધી વસ્તુ જે છે એ અહીંયા અસર કરતી હોય છે, બરાબર. તો સામાન્ય રીતે કેવું છે કે પર્યાવરણના આવા ફેરફારો કંપનીની પેદાશ પર કેવા પ્રકારની અસર કરે છે તેનો અભ્યાસ કરીને તે પ્રમાણે માર્કેટિંગ વ્યૂહરચના જે છે એ આપણે ઘડી કાઢવી જોઈએ, બરાબર છે. હવે આપણે આગળ લઈશું કુલ માંગ આગાહી, એટલે કે ટોટલ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. તો પર્યાવરણના ફેરફારો અંગેની અંદાજિત ધારણાઓને આધારે જુદી જુદી પેદાશો માટેની જે કુલ માંગ છે એ અંદાજવામાં આવે છે, બરાબર. તો અહીંયા કેવું છે કે પર્યાવરણની અંદર આપણે જેટલો બી ફેરફાર કરીએ, બરાબર છે, એમાં જે એક અંદાજિત ધારણા પ્રમાણે અહીંયા જુદી જુદી પેદાશો છે એની કેટલી માંગ હશે એ આપણે અહીંયા ધારી શકીએ છીએ, બરાબર છે. જેમ કે ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ, તો ન્યૂ દિલ્હીના આંકડા પ્રમાણે ભારતમાં જે કલર ટીવીની માંગ છે એ 1992માં 7,43,778 નંગની હતી, બરાબર છે. એટલે 1992ના વર્ષમાં આટલા ટીવી વેચાયેલા, જ્યારે 2000ની સાલમાં એ વધીને કેટલા થઈ ગયા, 10 લાખ નંગ ઉપર જશે એમ અંદાજાયું હતું, બરાબર. પણ એનાથી વધારે સેલિંગ થયેલું હશે. હવે મારા ખ્યાલ પ્રમાણે મારા નાનપણમાં કલર ટીવી આવેલો, બરાબર. તો 1992માં અપ્રોક્સિમેટલી 7.5 લાખ જેવી માંગ હતી, એટલું માની લઈએ, બરાબર. 7.5 લાખથી થોડીક ઓછી છે. અને કલર ટીવી ઇન્ડિયામાં આવેલું માની લો ને 87-88ની આજુબાજુમાં, બરાબર છે. ત્યારે એ ટીવી અપ્રોક્સિમેટલી એ યરની અંદર આવેલું ઇન્ડિયાની અંદર. એ પહેલાં બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી હતા, બરાબર છે. એ ટાઈમ પર બધા છે ને બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી વસાવેલા બધાએ, ઓકે. એ પછી કલર ટીવી આવેલું, અને કલર ટીવીની જે માંગ છે, કદાચ 87 પહેલાં પણ કલર ટીવી આવ્યું હોય, પણ 92ની અંદર એની સૌથી વધારે માંગ હતી એવું મને ખબર છે કે મારા ઘરે બી 92-93ની આજુબાજુ જ આવેલું, બરાબર છે. એ પ્રમાણે એની માંગ હતી. તો 10 વર્ષ પછી અહીંયા કેવું છે કે 10 લાખ
ની જે નંગની જે છે માંગ થઈ, બરાબર છે. એટલું આપણે એવું અપ્રોક્સિમેટલી આપણે ધારી શકીએ. પણ એ કદાચ એટલી નહીં પણ હોય, એનાથી વધારે પણ હોય, બરાબર છે. કે એ ટાઈમ પર પછી કલર ટીવીનો ક્રેઝ જે છે એ બહુ વધી ગયેલો હતો, બરાબર ને. એ ટાઈમ પર કેવું હતું કે મોબાઈલ હતા નહીં, બરાબર છે. ઇવન જે કીપેડવાળા મોબાઈલ હતા ને એ પણ એના પછી આવ્યા, બરાબર. તો આપણે એવી રીતે ધારી શકીએ. હવે એના પછી હજુ બીજા 10 વર્ષનું આપણે અંદાજિત કરવું હોય તો 2010 સુધીમાં માની લો કે એકદમ વધીને 25 લાખ રૂપિયા, 25 લાખ જે નંગ છે એટલા પણ એ થઈ જાય, બરાબર છે. તો આ રીતે એક અપ્રોક્સિમેટલી એક અંદાજ જે છે એ કાઢવામાં આવે છે, બરાબર છે. એના પછી છે કંપની માંગની આગાહી, એટલે કે જે કંપની સેલ્સ ફોરકાસ્ટિંગ છે એ. તો કુલ અંદાજી માંગમાંથી દરેક કંપની અમુક હિસ્સો મેળવે છે. જેમ કે ભારતમાં કલર ટીવીની જે માંગ છે એ કેટલી છે તો 7,43,783 નંગની હતી. તો એની અંદર છે ને બ્રાન્ડ વાઇઝ પણ એને ડિવાઈડ કરવામાં આવે છે. તો બીપીએલ બ્રાન્ડ એ ટાઈમ પર છે ને બહુ ફેમસ હતી. તમે અત્યારે બી ગૂગલ પર સર્ચ કરો ને તો એ તમને મળશે. બ્લુ અને રેડ જેવો એનો સિમ્બોલ બી છે બીપીએલનો, બરાબર છે. તો એનો હિસ્સો માર્કેટની અંદર કેટલો હતો? 100%માંથી 27%, બરાબર છે. તો એવી રીતે જે વિડીયોકોન, ઓનિડા છે, ટેક્સલા છે, ક્રાઉન છે, સોલિડેર, વેસ્ટર્ન, બરાબર છે, એવી હરીફ બ્રાન્ડ બી અહીંયા આપણને જોવા મળે છે. તો એનો બી અહીંયા યોગ્ય હિસ્સો જે છે એ પ્રાપ્ત કરે છે. તો મને ખ્યાલ છે ને ત્યાં સુધી આ બધી બ્રાન્ડમાંથી જે બીપીએલ છે, વિડીયોકોન છે, પછી જે ક્રાઉન છે, ઓનિડા છે, આ 4 બ્રાન્ડ છે ને બહુ ફેમસ હતી. એ લોકોના તો ક્રાઉનવાળાના તો છે ને ફ્રીઝ પણ આવતા હતા. પછી એ ટાઈમ પર છે ને અત્યારે કેવું છે સેમસંગના છે, એલજીના છે, એવી રીતે ફ્રીઝ આવે છે ને એ ટાઈમ પર કેલ્વિનેટરના ફ્રીઝ હતા. અત્યારે તો કદાચ કશે જોવા પણ નહીં મળે, બરાબર. કેલ્વિનેટરના ફ્રીઝની બહુ માંગ હતી. તો એવી રીતે જેવી જેવી બ્રાન્ડ પ્રમાણે અહીંયા કેવું છે કે વસ્તુની જે માંગ છે એ પ્રમાણે અહીંયા ઉત્પાદન આપણે કરી શકીએ. તો કુલ માંગમાંથી જે માર્કેટિંગ મિશ્રના જે 4 પી છે, કયા કયા? પ્રોડક્ટ, પ્રાઇસ, પ્રમોશન, બરાબર છે. એ જે 4 છે એ. તો એમાં કિંમત, પેદાશ, વિતરણ માર્ગ કે પછી અભિવૃદ્ધિ, બરાબર છે. તો એમાં જાહેરાત છે, પબ્લિસિટી છે, વેચાણગત, વ્યક્તિગત વેચાણ છે, વેચાણ અભિવૃદ્ધિ છે. એ સંબંધી જે યોગ્ય માર્કેટિંગની આપણે વ્યૂહરચના જે છે અહીંયા અપનાવીને કુલ માંગમાં પોતાનો બજાર હિસ્સો જે છે, બરાબર, એને આપણે જાળવી રાખવો જોઈએ. ઓકે. તો માર્કેટિંગ સેવાના જે સામાન્ય રીતે અહીંયા 2 પ્રકારના ચલ છે. તો સ્વતંત્ર ચલ અને આધારિત ચલ. એટલે કે કેવું છે કે અહીંયા માની લો કે જે રાષ્ટ્રીય આવક છે એમાં વધારો એ સ્વતંત્ર ચલ છે, બરાબર છે. જ્યારે સ્કૂટરની જે માંગ છે એમાં વધારો એ આધારિત ચલ છે. જો સ્વતંત્ર ચલની અંદર અહીંયા વધારો થાય તો એના લીધે જે આધારિત જે ચલ છે એની અંદર બી વધારો થશે, બરાબર છે. એટલે કે જો રાષ્ટ્રીય આવકમાં વધારો થતો હશે તો ઓફકોર્સ જે એક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ છે એનો આર્થિક વિકાસ થયો હોય તો એના લીધે શું કરશે કે વસ્તુ ખરીદશે. તો એવી રીતે જે આધારિત ચલ છે એટલે કે સ્કૂટર છે એની માંગ બી અહીંયા વધશે, બરાબર છે. તો એના આધારે આપણે જે માંગની જે આગાહી છે આપણે કરી શકીએ છીએ, બરાબર છે. તો અહીંયા કેટલાક ગુણાત્મક પરિબળો છે, જેમ કે સામાજિક રીતિ રિવાજોમાં ફેરફાર વગેરેને ધ્યાનમાં આપણે લેવા જોઈએ, બરાબર છે. ચલો તો આપણે જોઈએ આગળ માર્કેટ સર્વેની આવશ્યકતા. તો હવે માર્કેટ સર્વેની આવશ્યકતા કેમ છે? જે માર્કેટ સર્વે છે ને એ બજાર સંબંધી માહિતી મેળવવાનો એક આંકડાશાસ્ત્રીય અને ગુણાત્મક અભ્યાસ છે. તો કોઈ પેદાશનું ઉત્પાદન સ્થળ એક જ જગ્યાએ કેન્દ્રિત થયેલું હોય છે, બરાબર. બધી વસ્તુ જે છે એક જ જગ્યા પર મળે છે આપણને, ક્યાંથી? માર્કેટમાંથી. તો જ્યારે તેના ગ્રાહકો વ્યાપક રીતે પથરાયેલા હોય છે તો જે ગ્રાહકો છે એની માંગ તેઓની મનોભૂમિકા જે છે એટલે કે એ લોકોનું પરસેપ્શન છે એના પર આધારિત હોય છે, જેને ચોક્કસ રીતે વ્યાખ્યાયિત કરવું મુશ્કેલ છે. તો આમ ગ્રાહકોનું જે માનસિક વલણ છે એ અકળ હોય છે અને તેમાં થતા સતત પરિવર્તનોને અગાઉથી આપણે અંદાજવા મુશ્કેલ છે, બરાબર છે. તો આમ છતાં અંધારામાં જે ગોળી મારવાને બદલે સમજપૂર્વક જે માર્કેટિંગ વ્યૂહરચના છે તો એ છે એક માર્કેટિંગ માટેની સિસ્ટમ ઊભી કરીને આપણે એના માટેનું જે સર્વે છે, બરાબર છે, કે કેવી રીતે પ્રોડક્શન આપણે કરવાનું છે, કેટલું કરવાનું છે આપણે અહીંયા જાણી શકીએ છીએ. તો
જે નીચેના કારણો છે એ માર્કેટ સર્વે માટે જરૂરી બને છે. તો વસ્તુની જે કુલ માંગ છે કેટલી છે તે સીધી રીતે જાણી શકાતું નથી. બરાબર છે, આપણે ડાયરેક્ટ તો એને જાણી જ નહીં શકીએ. પછી જે કુલ માંગમાં કંપનીનો જે બજાર હિસ્સો છે કેટલો છે તે વર્તમાન ગ્રાહકો અને સંભવિત ગ્રાહકોના અભ્યાસ દ્વારા જાણી શકાય છે. ગ્રાહક સંતોષ એ એક માનસિક પ્રક્રિયા છે. તો ગ્રાહકોના સંપર્ક દ્વારા જે વિવિધ પ્રશ્નો પૂછીને આ જે વિગત છે એ જાણી શકાય છે. તો ગ્રાહકની જે રુચિ છે અને ફેશન છે એમાં સતત પરિવર્તન થયા કરે છે. આથી માર્કેટ સર્વે નિયમિત અને સતત રીતે કરવું જરૂરી બને છે. તો જે માર્કેટ સર્વે છે એના દ્વારા જ એ જાણી શકાય છે કે વર્તમાન પેદાશમાં કેવા પ્રકારના જે ફેરફારો છે એ જરૂરી છે તથા અસરકારક માર્કેટિંગ પ્રયત્નો માટે વર્તમાન વ્યૂહરચનામાં કયા પ્રકારના ફેરફારો જરૂરી બને છે. તો માર્કેટ સર્વેના કારણે બજારમાં કયા પ્રકારની નવી પેદાશો દાખલ કરવી તે અંગેની અહીંયા જાણકારી મળી રહી છે. બરાબર છે. તો આમ માર્કેટ સર્વે દ્વારા જે કેટલીક જરૂરી માહિતી છે એ આમ મળી રહે છે આપણને.